ઓનલાઈન દવા મંગાવવાના નામે વૃદ્ધા સાથે છેતરપિંડી થઈ। રાજકોટની વૃદ્ધા સાથે 84.38 લાખની છેતરપિંડી થઈ। સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી। મુખ્ય આરોપી જેણે 26 લાખ તેની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે। વૃદ્ધાએ વજન ઘટાડવાની દવા મંગાવી હતી। અલગ અલગ પ્રકારે કુલ 84 લાખ રૂપિયા પડાવ્યા। સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને દવા મંગાવી, ત્યારબાદ કોર્ટનો ઓર્ડર બતાવી બ્લેકમેલ પણ કરી। બ્લેકમેલ કરીને મહિલા પાસે 84 લાખ પડાવ્યા। પોલીસે હાલ આરોપીના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી। કુસુમબેન પ્રદીપભાઈ ટાંક નામના મહિલા છે, જે સિનિયર સિટીઝન છે, જેમની ઉંમર 62 વર્ષ છે। એમને મોબાઈલમાં વજન ઘટાડવા માટેની એક દવાની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હતી। આ એડવર્ટાઇઝમેન્ટ જોઈને એમને પોતાની ઇન્ફોર્મેશન, મોબાઈલ નંબર, નામ વગેરે ત્યાં ફિલ કર્યા હતા અને પછી આગળ નેક્સ્ટ ડે એમને એક કોલ મળ્યો હતો, જેમાં એમને વજન ઘટાડવાની દવા બાબતે સમજાવ્યું હતું અને દવા વેચવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અમન શર્મા નામના વ્યક્તિએ 1 માસની દવા માટે 4000 અને 2 માસની દવા માટે 7000 રૂપિયા એમને કીધા હતા। પછી ધીમે ધીમે એમની બેનને ફરિયાદીને જે બીજા ફોન આવવા માંડ્યા અને એ એમને કહેતા હતા કે તમને રિફંડ મળી જશે તમારી તમામ દવાઓનો, તમારે બીજા એટલા રૂપિયા જમા કરાવવાના અને અગર તમે બીજા રૂપિયા જમા ના કરાવો તો જે અગાઉ જમા કરાવેલા રૂપિયા છે ધીમે ધીમે ચેરિટીમાં જતા રહેશે। અને આ આખા બનાવમાં પછી એમને થોડા દિવસ પછી આરબીઆઈના પત્રો એમને બતાવવામાં આવ્યા હતા। તેલંગાણા હાઈકોર્ટના ઓર્ડર પણ બતાવવામાં આવ્યા હતા અને આરબીઆઈના કર્મચારી તરીકે ઓળખ પણ આપી હતી હર્ષવર્ધન નામના વ્યક્તિએ। તો એ રીતે બેન પાસેથી ટોટલ 84.38 લાખ 84,38,000 રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવેલ હતા।